સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં નાસિરનગર ડિમોલેશનનો મામલો, ત્યારે 9 દિવસ બાદ પણ સસ્પેન્સ યથાવત છે, જ્યાં 100 ગરીબ પરિવારો બેઘર બન્યા છે। ત્યારે ડિમોલેશન મુદ્દે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે। નકલી ડિમોલેશન કેસમાં જવાબદાર કોણ, તે સૌથી મોટો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। ત્યારે અસરગ્રસ્તો સાથે કોંગ્રેસ સીપી કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે નાસિરનગર મુદ્દે રાજકારણ ગરમાયું છે। બે રોડ દરવાજા પર આવેલા જે નાસિરનગર છે જે ડિમોલેશન મુદ્દે હવે ગરમાયું છે। ખાસ કરીને વાત કરીએ જે કોંગ્રેસ આગેવાન છે સીપીને મળવા પહોંચ્યા છે, એમની જોડે વાત કરશું સીધું। શું કહેશો અસલમભાઈ, જે નાસિરનગરને મુદ્દે પોલીસ કમિશનર પહોંચ્યો છે, સીપીને વાત કરવા શું કહેશો? સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલાના નેતૃત્વમાં પોલીસ કમિશનર શ્રીને આજે અમે ચોથી વાર રજૂઆત કરવા આવ્યા છે ને એમને અત્યારે અમને 4 વાગ્યાનો સમય આપ્યો છે। રજૂઆત તો એ છે કે ભાઈ આટલો મોટો ડિમોલિશન થઈ ગયું, દિવસના અજવાળે થયું, કોઈ પાકિસ્તાનથી આતંકવાદી આવ્યા નથી, ચંબલથી ડાકુ આવ્યા નથી, હાઈટેક ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ઠેર ઠેર સુરત પોલીસના સીસીટીવી લાગેલા છે, ઠેર ઠેર સુરત મહાનગરપાલિકાના સીસીટીવી લાગેલા છે। અમારી પાસે જે વિડીયો છે એવા જે 50 જેટલા વિડીયો કે જેમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, સેન્ટ્રલ ઝોનનો કાર્યપાલક ઇજનેર જયંગ જીવનરામજીવાલા, સુરત મહાનગરપાલિકા આરટીડી વિભાગનો કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનનો ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર અને સેન્ટ્રલ ઝોનનો જે શહેર વિકાસ વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર છે એવા નરેશ ગલચર, મોનિક ગઢિયા, ઋષિકેશ પટેલ, જેનિશ પટેલ અને એમની સાથે જે શહેર વિકાસમાં ટેકનિકલ આસિસ્ટન્ટનું સુપરવાઇઝરની ટીમ છે, એમાં મહિલા અધિકારીઓ પણ છે, કર્મચારીઓ પણ છે। તો 25 જેટલા કર્મચારીઓ સ્થળ પર રોડ માપણી નહીં કરતા હતા, ઘરોને ટાર્ગેટ બતાવતા હતા કે આ ઘર આવી રીતે ડિમોલિશન કરો। એ ડિમોલિશન કરનારના વિડીયો, પુરાવા, બધા જે વસ્તુ છે તે અમે કમિશનર સાહેબને આપી દીધા છે ને કમિશનર એ લોકોને નામ જોગ જાણે છે, ઓળખે છે। આખું સુરત શહેર ઓળખી ગયું છે કે આ કોણ ચોર છે। આજે ડેપ્યુટી સીએમનો આ વિસ્તાર છે સુરત શહેર, એમના વિસ્તારની અંદર આ ખુલ્લેઆમ જંગલ રાજ ચાલી રહ્યું છે, એમની સહેમતીથી ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું। કારણ કે છેલ્લા 10 દિવસ થઈ ગયા, 112 ઉપર અમે અનેક ફરિયાદ એ દિવસથી નાખી છે, એમાં કોઈ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી। મ્યુનિસિપલ કમિશનર જેઓ એ પણ કાર્યવાહી નથી કરવામાં આવી। એટલે આ એક આખી દાળ છે અને આ દાળની અંદર એ લોકો કાળી દાળની અંદર ડૂબકી મારેલી હોય અને આ બિલ્ડરોએ ખુલ્લેઆમ હજારો કરોડની આ પ્રોજેક્ટનો ભ્રષ્ટાચાર કરેલો છે અને એનું ઘર લૂંટી લેવું અને એનું ઘર તોડી નાખવું, એ કેવી વાત આવે? ભગવાન પણ એને માફ નહીં કરે એવી એ લોકોએ કૃત્ય કર્યું છે, તેવી સજા થવી જ જોઈએ। એ બાબતસર મેં વારંવાર કમિશનર સાહેબને મળવા આવ્યો છું પણ નથી મળ્યા। આજે મને મળવાનો વાયદો કર્યો છે, મેં એમને મળીશ અને કોંગ્રેસ પાર્ટીની અંદર અમે રાષ્ટ્રપતિજીને આ બાબતસર ફરિયાદ કરી છે, વડાપ્રધાનને ફરિયાદ કરી છે, અમારા લોકનાયક રાહુલ ગાંધીને ફરિયાદ કરી છે, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સાહેબને ફરિયાદ। આ જો કાર્યવાહી નહીં થાય તો તમામ લોકો અહીંયા આવશે અને આ આંદોલન જન આંદોલન બનાવી અને આ જે કૃત્ય થયું છે, આ જંગલ રાજ થયું, તેને ખુલ્લું પાડી અને એમને અમે સજા નહીં લઈએ ત્યાં સુધી અમે આંદોલન ચાલી રાખશું અને ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે જે પણ કરવું પડે, કોર્ટમાં જવું પડે, ભૂખ હડતાલ કરવી પડે, તે તમામ પ્રવૃત્તિ અમે કરશું અને ન્યાય મેળવીને રહેશું। બિલકુલ, જે ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ પણ કરશું। ખાસ કરીને વાત કરીએ, પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા છે નાસિરનગરના મુદ્દે જે ફૂલવાડા વિસ્તારમાં આવી રહ્યું છે, જેવું કહી શકાય કે જે હિસાબે જે કોંગ્રેસની આગેવાનો હોય, કોર્પોરેટર હોય કે પછી એમના શહેરને પ્રમુખ હોય, બધા અહીંયા પહોંચ્યા છે સુરત પોલીસ કમિશનરને મળવા। ખાસ કરીને વાત એક જ રહ્યું છે કે જે નાસિરનગરને ડિમોલેશન છે કર્યું, જે મહાનગરપાલિકાને સ્ટાફ ના પાડતો હોય કે અમે નથી કર્યા, સ્ટાફ હોય, અધિકારીઓ હોય, ખુદ મહાનગરપાલિકાની કમિશનરે જે બધા ના પાડતો હોય કે અમે નથી કર્યું, જે પોલીસ વિભાગમાંથી જે લેટર જે આપવામાં આવ્યું હતું કે બંદોબસ્ત આપો, એ કોણ આપ્યું, ખાસ કરીને જે મશીન વાપર્યું હતું એના ઉપર કેમ નથી કેસ થયું, ના જે સ્ટાફ ત્યાં ગયો તેના ઉપર કેમ કેસ નહીં થયું, તે લઈને પણ એક મામલા ગરમાયો છે। હાલ જે કોંગ્રેસની આગેવાનો છે હાલ સુરત પોલીસ કમિશનરે મળવા પહોંચ્યા છે, મુખ્ય વિપુલ ઉધનાવાલા
અને તમામ સાથીઓ સાથે પોલીસ કમિશનરને પહોંચ્યા છે. એમને FIRની માંગ લઈને પહોંચ્યા છે કે જે અધિકારીઓ ત્યાં ગયા હતા, કોના કહેવાથી ગયા હતા, અને જે મહાનગરપાલિકાના માણસો અધિકારી રહ્યા છે એ ત્યાં કેમ ગયા હતા, જો માપણી કરવા ગયો હોય તો આવી રીતે તોડફોડ કેમ કર્યા, અને જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એના જે જવાબદાર કોણ છે એ માંગ લઈને હાલ જે કોંગ્રેસ આગેવાનો છે સુરત પોલીસ કમિશનર પહોંચ્યા છે. હવે 4 વાગ્યાનો સમય છે, જોઈએ સાહેબને બહાર નીકળતા જ્યારે કોંગ્રેસ આગેવાન છે શું આશ્વાસન મળી રહ્યું છે એ પણ જોવા જેવું રહે છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.